હાજરી પૂરવામાં થોડોક ફેરફાર આવ્યો છે. એટેન્ડન્સ અને મોર્નિંગ સ્નેક અપડેટની અંદર એક નવો ઓપ્શન આવ્યો છે. શું કરવાનું છે અને તમને હાજરી પૂરતા શીખવી દઉં. નમસ્કાર, ગો ટુ શિક્ષા યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે છે પોષણ ટ્રેકર ન્યૂ અપડેટમાં હાજરી પૂરવામાં થોડોક ફેરફાર આવ્યો છે કે તમે ડેઈલી ટ્રેકિંગમાં હાજરી પૂરો છો કે સૌપ્રથમ AWC આંગણવાડી ઓપન કરો છો, પછી બાળકોનો ફોટો પાડો છો, પછી એટેન્ડન્સ અને મોર્નિંગ સ્નેક અને ત્યારબાદ છે SCM આપો છો અને SCM આપ્યા બાદ એક્ટિવિટી પ્રી સ્કૂલની એક્ટિવિટી આપણે 2 ટીક કરતા હતા અને નવા અપડેટની અંદર એક નવો ઓપ્શન આવ્યો છે જેનું નામ છે ECCE લર્નિંગ. હવે આમાં કઈ રીતે હાજરી પૂરવાની છે, શું કરવાનું છે એ આજે આપણે આ વિડીયોમાં શીખવાનું છે. ટૂંકમાં હાજરી પૂરવામાં ફેરફાર આવ્યો છે તો આ વિડીયો ધ્યાનથી પૂરેપૂરો જોવો અને પૂરેપૂરો વિડીયો જોયા બાદ હાજરી પૂરતા તમે સંપૂર્ણ શીખી લેજો, કારણ કે ડેઈલી હવેથી તમારે આ વિડીયોમાં જેમ શીખવ્યું છે એમ જ તમારે હાજરી પૂરવાની છે. વિડીયોને લાઈક જરૂર કરજો અને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. ઉપરાંત તમારા કેન્દ્રનું નામ કોમેન્ટ જરૂર કરજો. અને ચાલો આપણે એક હાજરી કઈ રીતે પૂરવાની છે એનો સંપૂર્ણ ડેમો તમને બતાવું છું, જેથી તમને હાજરી પૂરતા 100% આવડી જાય. ચાલો તો આપણે પોષણ ટ્રેકર લોગિન કરી અને તમને હાજરી પૂરતા શીખવી દઉં. સૌપ્રથમ તો તમારે પોષણ ટ્રેકર અપડેટ છે તે પ્લે સ્ટોરમાં જઈ અને અપડેટ કરવાનું છે. પ્લે સ્ટોર ખોલવાનું છે આવી રીતે અને પોષણ ટ્રેકર લખી અને અપડેટ કરવાનું છે. હાલ મેં અહીંયા અપડેટ કરી લીધું છે એટલા માટે ઓપન લખેલો આવે છે અને પોષણ ટ્રેકર ખોલવાનું છે. પોષણ ટ્રેકર ખોલશો એટલે હાજરી પૂરવા માટે અહીં ડેઈલી ટ્રેકિંગ લખ્યું છે એમાં પૂરી શકો છો, અથવા તો અહીંયા ડેઈલી ટ્રેકિંગ લખ્યું છે એમાં પણ તમે હાજરી પૂરી શકો છો. ચાલો આપણે ડેઈલી ટ્રેકિંગમાં જશો એટલે સૌપ્રથમ તો તમારે આંગણવાડી ખોલ્યું છે તો ઓપન કરી અને આગળ વધવાનું છે. કેન્દ્ર ઓપનમાં ઓકે આપશો એટલે અહીંયા ઓપન લખેલો આવશે. ત્યારબાદ રેગ્યુલર આપણે જેમ ફોટો પાડવી છે એ ફોટો પાડવાનો છે. ફોટો પડાઈ ગયા બાદ આપણે અહીંયા એટેન્ડન્સમાં જઈશું કે આ એટેન્ડન્સની અંદર જુઓ મોર્નિંગ સ્નેક અને એટેન્ડન્સમાં ટીક માર્ક કરવાનું છે. ત્યારબાદ તમારે આગળ વધવાનું છે. એટેન્ડન્સ અને મોર્નિંગ સ્નેકમાં ટીક માર્ક થઈ ગયું એટલે ત્યારબાદ તમારે SCM આપવાનું છે. SCM પણ આપણે અપાઈ ગયું. જે 3 થી 6 વર્ષના બાળકોને બપોરનું ભોજન આપીએ છીએ તે ભોજન પણ અપાઈ ગયું છે. ત્યારબાદ છે તમારે અહીંયા એક્ટિવિટીમાં ટીક માર્ક કરવાનું છે. જે આ એક્ટિવિટી આપણે ઓલરેડી ટીક માર્ક કરેલી જ છે એટલે બતાવે છે જો એક્ટિવિટી ટીક થઈ ગઈ છે. ત્યારબાદ જે મહત્વનું આ વિડીયોની અંદર સમજવાનું છે એ એક આપણું નવું ઓપ્શન આવ્યું છે ECCE લર્નિંગ. મહત્વનું આ ઓપ્શન છે એ ખાસ શીખવાનું છે, કારણ કે હવે તમારે દરરોજ આ ઓપ્શન પણ કરવાનું રહેશે. જો અહીંયા 0 દિવસ કમ્પ્લીટ એટલે હજી 1 દિવસનું લર્નિંગ આપણે આમાં કર્યું નથી, નવું અપડેટ છે એટલા માટે 0 આવશે. પછી જેમ જેમ તમે દરરોજ ECCE લર્નિંગ એટલે પૂર્વ પ્રાથમિક શિક્ષણ કરાવતા જશો એમ અહીંયા દિવસો કમ્પ્લીટ બતાવતા જશે. તો ચાલો આપણે આ ઓપ્શનમાં શું કરવાનું છે, કઈ રીતે હાજરી પૂરવાની છે એ શીખીએ. તો અહીંયા સ્ટાર્ટ લખેલું છે એમાં જવાનું છે. જો સ્ટાર્ટમાં જશો એટલે અહીંયા ઉપર તમને તારીખ બતાવશે. આ તારીખ અને વાર બતાવે છે. વોઇસ ઓવર ઓફ ધ ડે એટલે કે અહીંયા 2 મિનિટ અને 25 સેકન્ડનો એક ઓડિયો આપ્યો છે. એ ઓડિયો વર્કર બહેનને સાંભળવાનો છે કે આજના દિવસે તમારે શું કરવાનું છે એ સાંભળવાનું. જો અહીંયા બતાવ આવી રીતે વિડીયો પ્લે કરી અને આખો વિડીયો સાંભળવાનો છે. વિડીયો સંભળાઈ ગયા બાદ તમારે અહીંયા નેક્સ્ટ કરી અને આગળ વધવાનું છે. ચાલો આપણે નેક્સ્ટ કરીએ. હવે જો અહીંયા જશો એટલે આ તમને પ્રવૃત્તિ બતાવે છે. આજે કેટલી પ્રવૃત્તિ કરાવવાની છે એ દરેક પ્રવૃત્તિ બતાવે છે. આ પ્રવૃત્તિ 1, પ્રવૃત્તિ 2, પછી નીચે પ્રવૃત્તિ 4, 5 અને 6 જેટલી પ્રવૃત્તિ છે. જો સ્ટાર્ટ આ 1, 2, 3, 4 ને 5 વખત સ્ટાર્ટ લખ્યું છે. આ પાંચેયમાં અલગ અલગ
પ્રવૃત્તિ છે. હવે જો આ પ્રવૃત્તિનો તમારે વિડીયો જોવો હોય તો આ વિડીયો PDF છે અને આ 20 મિનિટનો છે જુઓ. તો હવે તમારે જોવું હોય તો અહીં સ્ટાર્ટ પ્રવૃત્તિ કરાવો તો આમાં જવાનું છે. આ વિડીયો જોવાઈ જાય એટલે તમારે શું કરવાનું છે કે આ એક્ટિવિટી આપેલી છે, આ વિડીયો જોવાઈ ગયો સંપૂર્ણ બાળકોને બતાવવાનો છે અને આ એક્ટિવિટી કમ્પ્લીટ થાય એટલે અહીં ટીક માર્ક કરવાનું છે જુઓ. અને ટીક માર્ક સીધું નહીં થાય. જો તમારે આ વિડીયોની અંદર ગાઈડલાઈન છે એ સમજવું હોય તો અહીંયા આપેલું છે. અહીંયા તમને આંખ જેવું નિશાન બતાવે છે, એમાં ક્લિક કરી એટલે આખી PDF ખુલશે કે શું કરવાનું છે આ પ્રવૃત્તિની અંદર. ડાઉનલોડ પણ થઈ શકે છે અને વિડીયો પણ તમે જોઈ શકો છો કે કઈ રીતે પ્રી સ્કૂલ કરાવવાનું છે. જો આમાં એક બેન છે એ તમને સમજાવી રહ્યા છે. આખો વિડીયો કમ્પ્લીટ થાય પછી જ અહીંયા ટીક માર્ક થશે એટલે આખો વિડીયો જોવાનો રહેશે. વર્કર બહેનને બાળકોને કઈ રીતે ભણાવવાનું છે એ અહીંયા સમજાવે છે. તો વર્કર બહેનો પહેલા આ વિડીયો જોઈ લે અને પછી બાળકોને પૂર્વ પ્રાથમિક શિક્ષણ કરાવશે. ચાલો આ વિડીયો પૂરો કરો, ત્યાં સુધી આગળ નહીં જાય. જો દરેક બહેનો યાદ રાખજો, આ વિડીયો કાપીને પણ નથી જોવાનો, નહીતર અહીંયા ટીક માર્ક નહીં થાય. પૂરેપૂરો વિડીયો જોઈશો પછી જ અહીંયા ટીક માર્ક થશે, એટલે કોઈએ વિડીયો કાપવાનો નથી. જો વિડીયો આખો કમ્પ્લીટ જોવાઈ જશે એટલે આવો એરો આવી જશે અને જુઓ અહીંયા એક્ટિવિટી ઘાટું ટીક માર્ક કરવાનું ખુલી ગયું. ટૂંકમાં પૂરેપૂરો વિડીયો કાપ્યા વગર જોશો ત્યારે જ આ ખુલશે. એટલે કાપ્યા વગર વિડીયો જોવાનો છે અને વિડીયો જોવાઈ ગયા બાદ અહીં ટીક માર્ક કરવાનો છે અને ટીક માર્ક કર્યા બાદ નેક્સ્ટ પછીનો વિડીયો ખુલશે. અહીંયા જો એક્ટિવિટી કમ્પ્લીટ. હવે તમારું આગળનું ખોલવાનું છે. હવે એ ખોલાય. જો આ પહેલી પ્રવૃત્તિ તમે કરાવી તો એ તમે અહીં ખોલશો. જો અહીં કમ્પ્લીટ લખેલું આવી ગયું છે. જો અહીં કમ્પ્લીટ એકવાર જોઈ લીધો વિડીયો એટલે અહીં કમ્પ્લીટ. આજની પ્રવૃત્તિ પહેલી પ્રવૃત્તિ પૂરી થઈ ગઈ અને હવે તમારે બીજી પ્રવૃત્તિ કરવાની છે. તો બીજી પ્રવૃત્તિમાં આવી રીતે સ્ટાર્ટ. ચાલો આમાં તો ખાલી એક્ટિવિટી ગાઈડલાઈન જ આપી છે, ખાલી PDF જ આપી છે, આમાં વિડીયો આપ્યો નથી. તો અહીંયા તમને આ આંખ જેવું નિશાન છે એમાંથી જોઈ અને આ PDF તમે આવી રીતે જોઈ શકો છો. અને ત્યારબાદ અહીંયા બેક થઈ અને એક કમ્પ્લીટ ટીક માર્ક કરી અને આગળ વધી શકો છો. આ આગળ વધો. ત્યારબાદ ત્રીજી પ્રવૃત્તિ. ચાલો આ બે પ્રવૃત્તિ થઈ ગઈ. ત્યારબાદ છે અહીંયા ત્રીજું સ્ટાર્ટ છે એમાં જવાનું છે. ચાલો આમાં પણ PDF છે. આ PDF તમે આવી રીતે ખોલી અને જોઈ અને વાંચી લેવાની છે અને વાંચ્યા બાદ તમારે અહીંયા એરો છે એ બેક થઈ અને તમારે આવી રીતે ટીક માર્ક કરીને આગળ વધવાનું છે. ત્યારબાદ ચોથી પ્રવૃત્તિ કઈ છે? ચાલો અહીંયા રિફ્રેશ કરો એટલે કમ્પ્લીટ લખેલું આવી જશે. ત્યારબાદ ચોથી પ્રવૃત્તિમાં સ્ટાર્ટમાં જાઓ. હવે આની અંદર વિડીયો આપ્યો છે 2 મિનિટ અને 6 સેકન્ડનો. તો આ વિડીયો ફરજિયાત જોવો પડશે કારણ કે આ એક્ટિવિટી ટીક કરવાનું નહીં આવે ત્યાં સુધી. ચાલો આપણે વિડીયો જો બહેનો તમે વિડીયો કદાચ તમને એમ થાય કે ચાલો કાપીને જોઈએ તો અહીંયા વિડીયો તમે કાપશો તો પણ એ હતું ત્યાં જ એરો આવીને ઊભો રહેશે. વિડીયો તમે કાપી શકતા નથી. એટલે આ વિડીયો ફરજિયાત તમારે જોવો જ પડશે. આની PDF પણ ડાઉનલોડ કરી શકો છો અને આ વિડીયો તમારે આખો જોવો પડશે ત્યારે જ અહીં એક્ટિવિટી કમ્પ્લીટ થશે. જો વિડીયો પૂરો થશે એટલે તમારે અહીં એરો આવી જશે અને ટીક માર્ક કરવાનું પણ આવી જશે. ચાલો આપણે ટીક માર્ક કરીએ. ટીક માર્ક કરી અને નેક્સ્ટ કરીને આગળ વધવાનું છે. તો 5 પ્રવૃત્તિ થઈ જાય એટલે અહીંયા બધામાં કમ્પ્લીટ લખેલો આવી જશે. જો કદાચ આ એક બાકી હશે તો અહીંયા આવી રીતે પૂરી કરી શકો છો ફરીવાર ખોલી અને ચાલો આપણે ચેક કરી લઈએ. હવે તો અહીંયા 5 પ્રવૃત્તિ થઈ ગયેલી બતાવે છે. ત્યારબાદ તમારે શું ચેક કરવાનું છે? તો અહીંયા બેક થવાનું છે. બેક થશો એટલે આવી ઓડિયો તમે ફરીવાર પણ સાંભળી શકો છો. જેટલી વાર ખોલી અને એટલી વાર તમે સાંભળી શકો છો. હજી એકવાર બેક થવાનું છે. હવે બેક થશો એટલે તમારે અહીંયા
ચેક કરવાનું છે કે આજની પ્રવૃત્તિ કમ્પ્લીટ લખેલી આવી જાય તો કમ્પ્લીટ, અને આજનો જો એક દિવસ આપણે ખોલ્યું ત્યારે 0 હતો તો આજની પ્રવૃત્તિ પૂર્ણ થઈ ગઈ, એટલે એક દિવસની પ્રવૃત્તિ પૂરી થઈ ગઈ છે. કાલે પ્રવૃત્તિ કરાવશો તો અહીંયા બગડો થઈ જાય છે અને કમ્પ્લીટ લખેલું આવે છે. ટૂંકમાં તમારે હાજરી પૂરવામાં એટલો ફેરફાર આવ્યો છે. ટૂંકમાં તમારે રેગ્યુલર હાજરી પૂરતા એમાં એક ઓપ્શનનો વધારો થયો છે. ચાલો આપણે આખી હાજરી સંપૂર્ણ. તો સૌપ્રથમ આંગણવાડી ઓપનની એન્ટ્રી કરવાની છે, ત્યારબાદ ફોટો કેપ્ચર કરવાનો છે, ત્યારબાદ હાજરી પૂરાઈ જાય એટલે ઓપન લખેલું આવે છે, ફોટો કેપ્ચર થાય એટલે લીલા અક્ષરમાં આવી ગયું છે. અહીંયા હાજરી પૂરાઈ ગઈ એટલે અહીંયા પણ લીલું ચકડું, અહીંયા સવારના નાસ્તામાં લીલું ચકડું, અને ત્યારબાદ HCM અને એક્ટિવિટી એમાં પણ તમને લીલું ચકડું જોવા મળે છે, અને પ્રવૃત્તિ પણ થઈ ગઈ છે. તો આવી રીતે સંપૂર્ણ હાજરી દરેક વર્કર બહેનો પૂરવાની દરરોજ રહે છે. આ વિડીયો થકી જો તમને સંપૂર્ણ હાજરી પૂરતા આવડી ગયું હોય, બરાબર સમજાઈ ગયું હોય, તો તમારા કેન્દ્રનું નામ કોમેન્ટ જરૂર કરો અને વિડીયો એકવાર લાઈક પણ કરી દેજો. અને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો એ પણ ભૂલતા નહીં, કારણ કે અમારા દરેક વિડીયોમાં એકદમ સરળ સમજૂતી સાથે સમજાવવામાં આવે છે. થેન્ક યુ.